નમસ્કાર મિત્રો, ગુજરાત વિધાનસભાના 2022ના ઇલેક્શન અને વોટિંગની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. મતગણતરીની પ્રક્રિયા 8મી તારીખે સવારથી શરૂ થવાની છે. ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોએ જે રીતે મતદાનમાં ઉમળકો બતાવ્યો, જે રીતે એમણે ગુજરાતના ઉત્કર્ષ માટે, ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના સુરક્ષિતતા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પર વિશ્વાસ કર્યો અને મતદાનની પ્રક્રિયામાં શાંતિપૂર્ણ રીતે એમણે ભાગ લીધો. એના માટે હું મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, વિશેષ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ વિશેષ રૂપે આભાર માનું છું કે આ ઇલેક્શન દરમિયાન એમણે સતત ગુજરાતનો પ્રવાસ કરીને ગુજરાતના મતદાતા સાથે એમનો જે સંબંધ છે, જે એમના પ્રત્યે પરસ્પર વિશ્વાસ છે, જે લાગણીનો સેતુ બંધાયેલો છે, એમની જે મોદી સાહેબ પાસેથી ગુજરાતના મતદાતાઓની અપેક્ષા છે, એમણે અહીં પ્રચાર અને પ્રવાસ દરમિયાન એમણે વિશ્વાસ ફરીથી દોહરાવ્યો છે અને ગુજરાતના વિકાસમાં ગુજરાતના મતદાતાઓની અપેક્ષા કરતા વધુ કંઈક કરવાની પણ એમણે ખાતરી આપી છે. એમના માટે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમને સતત એ ગુજરાતના પ્રવાસમાં રહ્યા, અહીંયા લાંબો સમય રહ્યા, ઉમેદવારોની ચયન પ્રક્રિયાથી માંડીને આખી વ્યૂહરચનામાં એમણે જવાબદારી સંભાળી, અમને માર્ગદર્શન આપ્યું. એમના માટે પણ હું આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેન્દ્રના સૌ મંત્રીઓ, અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, સૌ સાંસદશ્રીઓ, સંગઠનના સૌ મહામંત્રીઓ અને સૌ પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે મહત્વનું યોગદાન એમનું રહ્યું છે, કે જેમના ઉપર ભારતીય જનતા પાર્ટી નિર્ભર છે, એવા સૌ કાર્યકર્તા મિત્રોએ જે રીતે આખા ઇલેક્શન દરમિયાન સતત એમને મળેલી જવાબદારી સંભાળી અને કોંગ્રેસ તરફે લોકોનો જે નેગેટિવ વલણ હતો, એના કારણે જે મતદાન ઓછું થતું હતું, એમાં પણ વધુમાં વધુ મતદાન થાય એના માટે અમે જે પ્રયત્ન કર્યો અને સફળતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં એમણે ખૂબ મોટું મતદાન કરાવી શક્યા. એના માટે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પણ અમારી વાત લોકો સુધી અને લોકોને જે અપેક્ષાઓ એ અમારા સુધી પહોંચાડવા માટે જે માધ્યમ બને, અમને જાગૃત રાખવા માટે પણ આપણો જે સફળ પ્રયત્ન રહ્યો, એના માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મને વિશ્વાસ છે કે 8મી તારીખે સવારથી જે મતગણતરી શરૂ થશે તેની અંદર અમારી જે અપેક્ષા છે કે આ વખતે રેકોર્ડ સીટો જીતી, રેકોર્ડ લીડ સાથે સીટો જીતી અને સૌથી વધારે વોટ શેર એનો પણ રેકોર્ડ બનાવવો, એવો જે 3 રેકોર્ડ કરવા માટેની જે અમારી અપેક્ષા છે એ ચોક્કસપણે આ વખતે પૂર્ણ થવાની છે. અને એમાં મહત્વનું યોગદાન આપનાર મતદાતા ભાઈ બહેનોનો આભાર માનું છું. આપ સૌનો પણ આભાર સાથે મારી વાત કરી રહ્યો છું. મતદાનના પર્સન્ટેજ સાથે અમે જતા નથી કે મતદાનનો ફાઇનલ આંકડો હજુ આવવાની શક્યતા હજુ વાર છે, પરંતુ અમને એટલી ચોક્કસપણે ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મતદાતાઓ સાથેનો સંપર્ક કર્યો છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ગુજરાતના મતદાતાઓ જે રીતે મત આપવા માટે નીકળ્યા છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીનો જે હિસ્સો છે એ ખૂબ મોટો રહેશે
એવો અમને વિશ્વાસ છે. જો ગયા વખતે 2017 જે મતદાન થયું હતું એના પર્સન્ટેજ વધારે હતા, પરંતુ કુલ મતદાતા વધવાને કારણે આ પર્સન્ટેજ ડાઉન થયા છે. પરંતુ મતદાન એ પહેલા તબક્કામાં 10 લાખ વધારે હતું. બીજા તબક્કામાં પણ હમણાં જે ફિગર્સ આવશે તો આપણે જોવા મળશે કે બીજા તબક્કામાં 2017 જે મતદાન હતું એના કારણે આ વખતે વધારે મતદાન મળશે. પેજ કમિટીની વાત છે એ હવે શરૂ થાય છે, કેમ કે પેજ કમિટીના કાર્યકર્તાઓએ જે રીતે મતદાન કરાયું એ રિફ્લેક્ટ થશે 8મી તારીખે કે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો કેટલો હિસ્સો મળ્યો છે, અને એ હિસ્સો ચોક્કસપણે મોટો હશે એવો અમને વિશ્વાસ છે. કેમ કે આખી પ્રક્રિયામાં પેજ કમિટીના કાર્યકર્તાઓએ જે ભાગ લીધો, એમણે જે મતદાન કર્યું એના કારણે શક્ય બન્યું છે. જો અન્ય પાર્ટીઓ પણ પોતાના મતદાતાઓને મતદાન મથક સુધી લઈ ગયા હોત તો હજુ એનો આંકડો મોટો થવાની શક્યતા હતી. પરંતુ આપ સૌએ જોયું હશે કે આખા ગુજરાતમાં પહેલા અને બીજા સ્પેલમાં જે મતદાન થયું એમાં અન્ય કોઈ પણ પાર્ટી મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા માટેનું આકર્ષણ ઊભું કરી શક્યા નથી. એમના પ્રત્યે નિરાશા હતી. એક હદ સુધી કહી શકાય કે એમના માટે તિરસ્કારની ભાવના હતી, અને એના કારણે એ જે મતદાતાઓ નિરાશ હતા એના કારણે પણ મતદાનનો આંકડો હજુ ઓછો થયો છે, ને તો હજુ ખૂબ મોટો વધી શક્યો હોત. એ તો એમના ઉમેદવારે કહ્યું છે કે એમને જો અપહરણ કર્યું હોત, એમને કોઈ સજે નુકસાન થયું તો એમના શરીર પર નાનો અમથો ઉજાડો પણ નથી. અને પછી કોઈ ટ્વીટ આવે એમના નેતાઓના, ત્યાર પછી પાછા આવી ગયા છે. પરંતુ આ સ્ટન્ટને કારણે એમને કોઈ મોટો ફાયદો થઈ જાય એવું હું માનતો નથી. આવા સ્ટન્ટથી દૂર રહેવું જોઈએ, કેમ કે લોકો ખૂબ સમજદાર થઈ ગયા છે. છેલ્લા દિવસે કોઈ ઉમેદવારને લઈ જવાથી સામેની પાર્ટીના ઉમેદવારને કોઈ ફાયદો થતો હોય એવું ક્યારેય બનતું નથી. એટલે આ સંપૂર્ણ સ્ટન્ટ છે. કયામાં? શહેરી વિસ્તારોમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે સક્રિયતા હતી એના જ કારણે આપણે અહીંયા સુધી પહોંચી શક્યા છે. મેં પહેલા પણ કહ્યું કે બાકીની પાર્ટીઓએ પોતાના મતદાતાઓને આકર્ષવામાં અને મતદાન મથક સુધી લઈ જવામાં નિષ્ફળ રહ્યા છે. એના કારણે એ મતદાન આપણને ઓછું દેખાય છે. नमस्कार. गुजरात विधानसभा 2022 का इलेक्शन का वोटिंग की प्रक्रिया आज पूर्ण हुई है. 8 तारीख को सुबह से उसके काउंटिंग प्रक्रिया शुरू होगी, मगर ये इलेक्शन के दौरान हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने गुजरात का प्रवास किया. अलग अलग जिलों में अलग अलग जगह पर जहाँ पार्टी ने उनका आयोजन किया वहाँ पर वो गए. उन्होंने प्रचार और प्रसार में अपनी बात रखी और उन्होंने गुजरात के मतदाताओं को एक विश्वास भी दिलाया कि आपकी जो अपेक्षा होगी उससे कुछ सवाया मैं करूँगा, क्योंकि उनका जो प्रेम गुजरात के मतदाता भाई बहनों का नरेंद्र मोदी साहब के प्रति जो प्रेम उन्होंने देखा, इसके लिए भावुक होकर उन्होंने सामने से बात कही कि आपकी अपेक्षा से मैं ज़्यादा करूँगा. गुजरात के मतदाता भाई बहनों को आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब के प्रति प्रेम है, स्नेह है, विश्वास है और अपेक्षा भी है, और आज तक उनकी सभी अपेक्षा पूर्ण की गई है. इसके लिए उनकी अपेक्षा तो बढ़ती है, उसके साथ साथ विश्वास भी बढ़ता है. पूरे देश में कोई मतदाता जिसको सबको सबसे प्रिय अगर कोई नेता है तो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब है, और उसी वजह से ये वोट में ये प्रेम परिवर्तित भी होता है. मैं आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब का आभार व्यक्त करता हूँ. हमारे आदरणीय गृह मंत्री श्री अमित भाई शाह साहब कई दिन तक गुजरात में रहे, चयन प्रक्रिया से लेके
पूरी जो व्यवस्था देखनी थी, जो रणनीति तय करनी थी, वो पूरी व्यवस्था उन्होंने अपने हाथ पर लेकर हमें मार्गदर्शित किया और इसी वजह से हम ये जीत की ओर जो अग्रसर हुए उसके अंदर उनका भी बहुत बड़ा हिस्सा है। मैं उनका भी आभार व्यक्त करता हूँ। हमारे दिल्ली से सभी मंत्री, सभी राज्य के अलग अलग मुख्यमंत्री, सभी नेतागण आए, उन्होंने भी हमें मार्गदर्शित किया, उनका भी आभार व्यक्त करता हूँ। हमारे मतदाता भाई बहनों के साथ जो कार्यकर्ताओं ने संपर्क बनाया और मतदाताओं ने वोटिंग के लिए निकले, इसके लिए मतदाता भाई बहन और कार्यकर्ताओं, उनका भी सबका आभार व्यक्त करता हूँ। हमारे मुख्यमंत्री श्री भूपेंद्र पटेल और राज्य के सभी मंत्रीगण, पूर्व मंत्रीगण, सभी ने मिलकर, सांसदों, उन्होंने जो प्रयास किया, जो मेहनत की, उसके लिए उनका भी आभार व्यक्त करता हूँ। हमारे संघ के सभी नेतागण, कार्यकर्ता, जो स्वयंसेवक है, उन्होंने भी बहुत मेहनत की और प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया ने हमारी बात लोगों तक पहुंचाई और लोगों की अपेक्षा हमारे तक पहुंचाई। वो जो माध्यम बने, सेतु बने, इसके लिए मैं आप सबका भी बहुत बहुत आभार व्यक्त करता हूं। धन्यवाद। देखिए, कंप्लेन करने का अधिकार उनको है, मगर आपने देखा होगा कि वहां कोई रोड शो नहीं हुआ। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब इलेक्शन कमीशन की जो नियम होते हैं उसका पालन करते हैं। वो अपनी गाड़ी में वहां तक नहीं गए, सुरक्षा का कारण होते हुए भी वो मतदान करके बाहर निकले और चलकर निकले और उन्होंने इतनी जो कड़ी सुरक्षा के बीच में भी उन्होंने गाड़ी में बैठना पसंद नहीं किया और वो बाहर तक चलकर गए। उन्होंने एक शब्द बोला नहीं, किसी को कोई बाइट नहीं दी बाहर आके, जो एरिया है अंदर वहां तक। यही बताता है कि सभी नियमों का पालन हमारे आदरणीय प्रधानमंत्री मोदी साहब जो करते आए हैं, आज भी उन्होंने किया है। तो ये रोड शो, उसका जो नाम दे रहे हैं, मुझे लगता है कि उनकी हताशा इसके अंदर बोल रही है और हताश होने का उनके पास पूरा कारण भी है, क्योंकि जो मतदाता भाई बहनों ने जिस तरह से निरुत्साह होकर उनके प्रति भाव बताया है, वो हताशा उनको दिख रही है। क्या बोला केजरीवाल जी ने? देखिए, सपने, मुंगेरीलाल के सपने देखने का सबका अधिकार है। मैं ऐसा मानता हूं कि अगर उनका अकाउंट भी यहाँ खुल जाए तो अपने आप में बहुत बड़ी बात होगी। गांधीनगर का जब कॉरपोरेशन का इलेक्शन था, जब भी वो कहते थे कि हम बोर्ड बना लेंगे, मेयर बना लेंगे, मेयर के चयन के लिए हम मीटिंग कर रहे हैं, यहाँ तक वो बता रहे थे। पूरा रोकड़ा एक सीट उनको मिली थी और इस बार वो भी मिलने की संभावना मैं तो नहीं देख रहा हूं। 8 तारीख को उसको भी दूध और दूध नहीं पता चल जाएगा। देखो, वोटिंग परसेंटेज में कमी आपको दिखती है, मगर टोटल वोट 2017 से वोट ज्यादा पड़े हैं, उसको भी आपको देखना पड़ेगा। तो वोट बढ़ने से, टोटल वोट बढ़ने की वजह से परसेंटेज में कमी दिखती है, मगर जो टोटल वोटिंग हुआ है वो नंबर बहुत ज्यादा है। पहले ही स्पेल में करीब 10 लाख वोट ज्यादा पड़े थे। अब 89 सीट के ऊपर अगर 10 लाख वोट ज्यादा पड़ते हैं, उसका मतलब है एवरेज हर सीट के ऊपर 10,000 वोट ज्यादा उस टाइम भी वोटिंग हुआ है। थैंक यू, बहुत बहुत धन्यवाद, आभार।